હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી ગીતોનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. એટલે કે સરસ મજાનું એવું. તો સિંગર છે મુકેશ કડિત અને હિના સુથાર. તો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. વિડીયોની અંદર બનાવી દેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. અને સાથે સાથે અમારી જય ગુગા મહારાજ ઓલખ યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા નવો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું હોય. બેકગ્રાઉન્ડ સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન નવું એક બેકગ્રાઉન્ડ આપણે લઈ લેવાનું છે. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો નવું એક આપણે આઈકન બેકગ્રાઉન્ડ લઈ લીધું હોય તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે ફેરવી લેવાનું છે. ફેરવ્યા પછી મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરવાનું રહેશે. તો સરસનું આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સેટ કરી લીધું હોય તેને પણ આવી રીતે આપણે સરસનું આલ્ફા સેટ કરવાનું છે. તો આવી રીતે આપણે ઓછી સ્ક્રીનમાં આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે પાછું એટલે કે નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે આઈકન બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે પાછું એટલે કે આવી રીતે આપણે ગોળ ક્રોપિંગ કરી દેવાનું રહેશે. તો સરસનું આપણે ગોળ આઈકને ક્રોપિંગ કરી દીધું હોય તો આને આવી રીતે આપણે ઝૂમ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને ઝૂમ કરી દેવાનું હોય. તો હવે આપણે આને ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આપણે પાછું એટલે કે બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું એક આપણે પિક્સેલ લેબથી બનાવેલું છે. તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે આપણે ફેરવી લેવાનું હોય. તો આવી રીતે ફેરવ્યા પછી મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરવાનું રહેશે. તો સરસનું આપણે આઈકને સેટ કરી દેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે આપણે કમ્પ્લીટ લઈ લેવાના રહેશે. તો આવી રીતે આપણે સરસના આઈકન આપણે ફોટો લઈ લેવાના છે. ફોટો લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે સરસના સેટ કરી લેવાના છે. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ લઈ લેવાનું છે. તો સરસનું એક આપણે ટાઇટલ આવી રીતે આપણે ગોઠવી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે ટાઇટલ લગાવી દેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, ટાઇટલ પણ લગાવી દીધું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પાછો એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે. તો સરસનું એક આપણે બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ પટ્ટી કરી લેવાની છે. આવી રીતે આપણે તો સરસનું ક્રોપિંગ કરી લીધું હોય તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરવાની રહેશે. તો ફૂલ સાઇઝમાં આવી રીતે આપણે થોડીક ઝૂમ કરવાની રહેશે. તો આવી રીતે આપણે સરસનું આઈકને શેડો આપી દેવાનો રહેશે. શેડો આપ્યા પછી મિત્રો આઈકન આપણે પાછું એટલે કે આવી રીતે આપણે સરસનું એક સેટ કરી લેવાનું છે. હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે. આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લીધું હોય. જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે સેટ કરી લેવાનું હોય. તો હવે આપણે બીજું એક સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું એક સિંગરનું નામ પાછું એક લખી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે આઈકને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે સિંગર લખી લેવાનું છે. તો સરસનું આપણે આઈકને સિંગર સેટ કરી લેવાનું છે. આવી રીતે આપણે સિંગર સરસનું આપણે સિંગર લખી લીધું હોય ને આવી રીતે આપણે સરસનું આઈકને ગોઠવી દેવાનું હોય. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ અને પીએનજી લોગો. તો સરસ મજાનો આપણે પીએનજી લોગો બનાવેલો છે પહેલાંથી. તો આવી રીતે આપણે સરસનો લોગો સેટ કરવાનો રહેશે. તો આવી રીતે આપણે ચેનલનો લોગો સેટ કરવાનો હોય અને ટાઇટલ પણ લગાવી દેવાનું હોય ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે સેટ કરી લેવાનું હોય. તો સરસનો સેટ થઈ ગયો હોય. આવી રીતે આપણે લોગો પણ આઈકન નાનો એવો સેટ કરીને આઈકન આપણે ખૂણામાં સેટ કરી દેવાનો રહેશે. હવે પછી મિત્રો આઈકન આપણે 4K વિડીયો હોય તો એ પણ આપણે સરસનું આપણે લોગો પણ એ પણ પહેલાંથી બનાવી લીધેલ છે. એ પણ આપણે સેટ કરી દેવાનો રહેશે. તો સરસનો આપણે આઈકન લોગો સેટ કરી દઈએ. તો જોઈ શકો મિત્રો, આવી રીતે નાનું એવું સેટ કરીને આઈકને ખૂણામાં સેટ કરી દેવાનું રહેશે.
તો જોઈ શકો મિત્રો સરસનું એવું આપણે પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું છે. તો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો કેવો લાગ્યો આપણો વિડીયો? તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી જય ગોકા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ સાથે સાથે કરી લેજો. અને અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગુજરાતી અવારનવાર પીએનજી પોસ્ટરોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે.